ડાયમંડ સિટી સુરતમાંથી ગેરકાયદેસર શેર માર્કેટ ટ્રેડિંગ અને સ્પોર્ટ્સ બેટિંગ ચલાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. મોટા વરાછાના મેરિડિયન બિઝનેસ સેન્ટરની ઓફિસમાંથી ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં એસઓજી પોલીસે 10 આરોપીઓને દબોચી લીધા છે. આ ગેંગના આરોપીઓ સનરાઈઝ ડેવલપર્સના નામે ઓફિસ શરૂ કરીને ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો ખેલ કરી રહી હતી. પોલીસે હાલ સ્થળ પરથી 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રોકડા તથા 13 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. ઉપરાંત અલગ અલગ બેંકની 31 પાસબુક, અલગ અલગ બેંકની 87 ચેકબુક તેમજ ડેબિટ કાર્ડ, પ્રિન્ટર મશીન, પેપર કટિંગ મશીન સહિત 17.30 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશનમાં 943 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા. આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં 4.62 કરોડના અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. રેડ કરતા ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે, ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો 9 અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા. અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા. તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી. એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું, ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા. તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું. એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો. જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા. આ બંને મુખ્ય આરોપી છે. તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એવા જયદીપ, ભાવિન, નવનીત અને સોહિલ 4 આરોપીઓ તથા આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ દસરિયા, ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટને લગતી 338 BNS તથા 318 તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે. જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના. અને પહેલાં તે જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું, કાગળ પર લખીને, પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો ID પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું હતું. ટોટલ આ 10 વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે, પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે એ 1.5 વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે. અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા. અત્યાર સુધી અમને જે માહિતી મળી છે 200 થી 250 ID એ લોકોએ બનાવી છે અને એ ટોટલ જે વ્યવહારો ટ્રાન્ઝેક્શન છે 943 કરોડના વ્યવહારો અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શનના વ્યવહારો મળ્યા છે એ 4.5 કરોડ સમથિંગના મળેલા છે.